We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ સેશનની અંદર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું આ સેશન સ્ટાર્ટ કરતા પહેલા હું તમને મારો ટૂંકમાં પરિચય આપી દઉં. માય સેલ્ફ તરુણ મોદી. હું ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરની અંદર મિકેનિકલ વિદ્યાશાખામાં એઝ અ લેક્ચરર તરીકેની ફરજ બજાવું છું. આજનું આપણું જે સેશન જે છે એ સબ્જેક્ટ MEE2 કે જે 4th સેમિસ્ટરની અંદર આવે છે. આ સબ્જેક્ટની અંદર એઝ પર GTU સિલેબસ ચેપ્ટર નંબર 3 એટલે કે બેઝિક મશીન ટૂલ્સ 2 એનો આજે આપણે આ ટોપિકમાં અભ્યાસ કરીશું. એટલે કે આજે આપણે જોઈશું મિલિંગ મશીનનું ઇન્ટ્રોડક્શન્સ. સો લેટ્સ સ્ટાર્ટ. ટુડેઝ કન્ટેન્ટ્સ મીન્સ આજે આપણે આ સેશનની અંદર શું શું ભણવાના છે. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન્સ અબાઉટ મિલિંગ મશીન એટલે કે આજે હું તમને મિલિંગ મશીનનો ટૂંકમાં પરિચય આપીશ. ધેન આફ્ટર વી ડિસ્કસ અબાઉટ પ્રિન્સિપલ પાર્ટ્સ એટલે કે મિલિંગ મશીનના મુખ્ય ભાગો કયા કયા હોય છે. ધેન આફ્ટર પાર્ટ્સ ફંક્શન એટલે કે દરેક ભાગ જે છે એનું કાર્ય શું, દરેક ભાગ જે છે અલગ અલગ કાર્ય કરતા હોય છે, તો એનું પણ આપણે આજે નોલેજ મેળવીશું. ફોર્થ, વર્કિંગ પ્રિન્સિપલ એટલે કે મિલિંગ મશીન જે છે એ કયા કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફિફ્થ, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ એટલે કે મિલિંગ મશીનના ફાયદા અને ગેરફાયદા શું શું છે. અને લાસ્ટમાં આજે આપણે આ સેશનમાં જોઈશું ક્લાસિફિકેશન્સ ઓફ મિલિંગ મશીન. કેમ કે ઇન્ડસ્ટ્રીઝની અંદર અલગ અલગ પ્રકારના મિલિંગ મશીન વપરાય છે. દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, એઝ વેલ એઝ એનું કન્સ્ટ્રક્શન પણ અલગ અલગ હોય છે. તો આજે આપણે એ પણ જોઈશું. એઝ એન એન્જિનિયર આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કયું પ્રકારનું મશીન ક્યારે વાપરવાનું. સો લેટ્સ સ્ટાર્ટ. આગળ વધીએ. Objectives. So before we discuss about anything, the first question rise in our mind that why we learn this machine. તો એ બાબતે નિશ્ચિત થઈ જજો. એટલીસ્ટ તમે આ સેશન અટેન્ડ કર્યા પછી તમને આટલું તો ઓબ્જેક્ટિવ્સ તમારા ફૂલફિલ થઈ જશે. ફર્સ્ટ, ટુ સ્ટેટ ધ બેસિક ફંક્શન્સ એન્ડ પર્પસ ઓફ યુઝિંગ મિલિંગ મશીન એટલે કે મિલિંગ મશીનનું બેઝિક ફંક્શન શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એનું પર્પસ શું છે ઇન્ડસ્ટ્રીઝની અંદર, એ પણ તમને ખ્યાલ આવશે. સેકન્ડ, ટુ ડિસ્ક્રાઇબ હાઉ મિલિંગ મશીન ઓપરેટ્સ એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ કેવી રીતે મિલિંગ મશીન કાર્ય કરે છે, કેવી રીતે વર્કપીસની અને કટરની એક્સિસ મૂવ થાય છે, એ પણ તમને ખ્યાલ આવશે. થર્ડ, ટુ આઈડેન્ટિફાય ધ વેરિયસ ટાઈપ્સ ઓફ મિલિંગ મશીન આગળ વાત કરીએ પ્રમાણે કે અલગ અલગ મિલિંગ મશીન જે છે એ પણ તમને ખ્યાલ આવશે. ફોર્થ, આઈડેન્ટિફાય ધ વર્કપીસ એન્ડ કટર હોલ્ડિંગ ડિવાઇસ ઓફ મશીન એટલે કે અલગ અલગ પ્રકારની કટર હોય છે, એમાં અલગ અલગ પ્રકારની હોલ્ડિંગ ડિવાઇસ તમારે વાપરવી પડે છે. એઝ વેલ એઝ વર્કપીસની અંદર પણ વર્કપીસ પણ વાઇસમાં પણ ફિટ થઈ શકે છે, ફિક્સર્સ પણ યુઝ થાય છે, ટેબલ ઉપર પણ લાગે છે, તો કયું ક્યારે વાપરવાનું, કેટલા પ્રકારની હોય છે એ પણ તમને ખ્યાલ આવી જશે. અને લાસ્ટમાં ટુ સિલેક્ટ ધ પ્રોપર કટર ફોર ધ જોબ ટુ બી ડન એટલે કે તમારે પ્રોપર જોબનું ઓપરેશન કરવું છે તો કયા પ્રકારની કટર યુઝ કરવાની છે એ પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, આગળ જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શન્સની. સો મિલિંગ ઇઝ એ મેટલ કટિંગ ઓપરેશન in which excess material from the workpiece is removed by a rotating multi-point cutting tool called milling cutter. એટલે કે મિલિંગ મશીન જે છે એને મેટલ કટિંગ ઓપરેશન કહેવામાં આવે છે. જનરલી ઇન્ડસ્ટ્રીઝમાં મેઇનલી 2 પ્રકારના ઓપરેશન થાય છે, એક નોન મેટલ અને બીજું મેટલ કટિંગ ઓપરેશન. નોન મેટલ કટિંગ જે છે એનું એક્ઝામ્પલ આપું તો ફોર્જિંગ, કે જેની અંદર આપણે હેમર વડે વર્કપીસ ઉપર ટીપીને આપણે કોઈ પ્રોપર એને આકાર ઢાળીએ છીએ, તો એની અંદર કોઈ મેટલ રિમૂવ થતી નથી. પરંતુ અહીંયા મિલિંગ મશીનની અંદર તમારું મેટલ કટિંગ થાય છે એટલે કે વર્કપીસ ઉપરથી મેટલ રિમૂવ થાય છે. કેવી રીતે થાય છે? બાય યુઝિંગ કટર્સ, કે જે કટર જે હોય છે એમાં મલ્ટી પોઈન્ટ કટિંગ એજીસ આપેલા હોય છે, એટલા માટે એને મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ કહેવામાં આવે છે. આગળ વધીએ. A milling machine is a machine tool that removes the metal as the
વર્ક ઇઝ ફેડ અગેન્સ્ટ એ રોટેટિંગ મલ્ટીપોઇન્ટ કટર, એટલે કે આની અંદર તમારું વર્કપીસ જે છે એ કટર તરફ ગતિ કરે છે અને ઓપરેશન પાર પડે છે. The milling cutter rotates at a high speed and it removes the metal at very fast rate with the help of multiple cutting edges. એટલે કે મિલિંગ મશીનની અંદર જે કટર રોટેટ થાય છે એ વધારે સ્પીડથી ફરતી હોય છે, એટલે કે એ વધારે સ્પીડથી ફરવાના કારણે મેટલ રિમૂવલ રેટ જે છે એ લેથ મશીન કરતા કે બીજા કોઈ મશીન કરતા આની અંદર વધારે હોય છે. પછી આગળ જોઈએ તો one or more number of cutter can be mounted simultaneously on the milling machine. Yes, મિલિંગ મશીનની અંદર તમે એકી સાથે એક કરતા વધારે કટરને ફિટ કરીને એક અથવા તો એક કરતા વધારે વર્કપીસનું ઉત્પાદન કરી શકો છો. ઇન ધ સેન્સ તમે માસ પ્રોડક્શન તમારે કરવું છે તો મિલિંગ મશીન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આગળ આપણે જોઈએ હવે એની એપ્લિકેશન. સો મિલિંગ મશીન ઇઝ યુઝડ ફોર મશીનિંગ ફ્લેટ સરફેસ, કન્ટુર્ડ સરફેસ એન્ડ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ થ્રેડ્સ, એટલે કે તમારે વર્કપીસની સપાટ સપાટીનું મશીનિંગ કરવું છે, કન્ટુર્ડ સરફેસ કરવું છે, એક્સટર્નલ કે ઇન્ટરનલ થ્રેડ્સ પાડવા છે, ઇવન તમારે ગિયર બનાવવા છે, સ્લોટ્સ પાડવા છે કે ગ્રુવ્સ બનાવવા છે, તો મિલિંગ મશીન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. એ વર્સટાઇલ મશીન કહી શકાય. હવે આગળ જોઈએ. As the workpiece moves against the cutting edge on the milling cutter, the metal is removed in the form of chips. એટલે કે વર્કપીસ જે મિલિંગ કટર તરફ મૂવ થાય છે એટલે કે એની અંદર મેટલ રિમૂવ થાય છે શેના દ્વારા? ચિપ્સના ફોર્મની અંદર. સેમ as in case of lathe machine. Then after machine surface is formed in one or more passes of the workpiece, એટલે કે વર્કપીસના એક અથવા તો એક કરતા વધારે પાસની અંદર તમારી મશીનિંગ સરફેસ તૈયાર થાય છે. Then after introduction માં આગળ વધીએ તો work to be machine is held in a vise, a rotary table, three-jaw chuck and index head in a special fixer or bolted to the machine table. અગાઉ મેં તમને વાત કરી પ્રમાણે તમારું વર્કપીસ જે છે એને તમે વાઇસમાં પણ ફિટ કરી શકો છો, રોટરી ટેબલ પર પણ ફિટ કરી શકો છો, થ્રીજો ચકમાં પણ ફિટ કરી શકો છો, એઝ વેલ એઝ એમાં સ્પેશિયલ એક ડિવાઇસ વપરાય છે જેને આપણે કહીએ છીએ ઇન્ડેક્સિંગ હેડ, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને વર્કપીસને એના પર બેસાડી શકો છો. અધરવાઇઝ ઘણા કેસની અંદર તમે ફિક્સર્સનો પણ ઉપયોગ કરી શકો છો. લાસ્ટમાં કહેલ છે કે ઇન મેની એપ્લિકેશન્સ ડ્યુ ટુ ઇટ્સ હાઈ પ્રોડક્શન રેટ એન્ડ એક્યુરેસી, milling machine has even replaced shaper and slaughter. Yes, versatile machine કેમ કહેવામાં આવ્યું છે? કેમ કે તમારે કામ ચલાવવું એને શેપર મશીનમાં કે સ્લોટર મશીનમાં રૂપાંતર કરવું છે તો મિલિંગ મશીનમાં એવી ફેસિલિટી છે કે તમે સ્પેશિયલ એટેચમેન્ટ કરીને તમે એને કામ ચલાવ બીજા મશીનમાં રૂપાંતર કરી શકો છો. ઓકે, તો આ તો થઈ એના ઇન્ટ્રોડક્શનની વાત. હવે આપણે જોઈશું એના પ્રિન્સિપલ પાર્ટ્સ. ઓકે, તો કેટલા મુખ્ય ભાગો આવે છે? ફર્સ્ટ બેઝ, કોલમ, ની, સેડલ, ટેબલ અને સ્પિન્ડલ. આ થયા મિલિંગ મશીનના મુખ્ય ભાગો. એના સિવાયના પણ અલગ અલગ બીજા ભાગો આવે છે. હવે આપણે જોઈશું એના ફંક્શન્સ. યસ, તો અહીંયા મેં તમને ભાગોને એક સ્કેમેટિક ડાયાગ્રામ દ્વારા સમજાવવાનો ટ્રાય કર્યો છે. અહીં તમને બે ફિગર જોવા મળતી હશે. લેફ્ટ સાઈડ ઉપર છે ફ્રન્ટ વ્યૂ, રાઈટ સાઈડ ઉપર છે સાઈડ વ્યૂ. તો સૌથી પહેલા હું તમને વાત કરીશ વન બાય વન, આપણે અલગ અલગ પાર્ટ જોઈશું એનું ફંક્શન સમજીશું. સૌથી પહેલા આપણે જોઈશું બેઝ. તો બેઝનું ફંક્શન શું છે? ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન ફોર ઓલ અધર પાર્ટ્સ ઓફ મિલિંગ મશીન એઝ વેલ એઝ ઇટ ગિવ્સ મશીન ટુ રિક્વાયર રિજિડિટી એન્ડ સ્ટ્રેન્થ. એટલે કે બેઝ જે છે એ મિલિંગ મશીનના અન્ય ભાગોને સપોર્ટ પૂરો પાડવાનું કામ કરે છે એઝ વેલ એઝ એ મશીનને મજબૂતાઈ પૂરી પાડે છે. અહીં તમે ફિગરમાં જોઈ શકો છો કે આ બેઝ આપેલો છે એ બેઝને અન્ય ભાગો પર ટેકવેલો છે અને આખી મશીનની જે મજબૂતાઈ જે છે બેઝ ઉપર આધારિત રહેલી છે. એ કાસ્ટિંગથી પણ બનાવવામાં આવે છે. હવે આપણે બીજા પાર્ટ જોઈશું. તો ફર્સ્ટ કોલમ. તો કોલમનું કાર્ય શું છે? ઇટ ઇઝ ધ વર્ટિકલ મેમ્બર ઓફ ધ મશીન વિચ સપોર્ટેડ બાય એ ટેબલ. અહીં તમે જોઈ શકો છો કે આ વર્ટિકલ મેમ્બર આપેલો છે જે બેઝની રાઈટ સાઈડ ઉપર જે છે ફ્રન્ટ વ્યૂની અંદર, એને આપણે કહીએ છીએ કોલમ. આ કોલમની અંદર પણ સ્પિન્ડલ બેસાડવામાં આવે છે અને ટેબલની મિકેનિઝમ હોય છે. પછી નેક્સ્ટ પાર્ટ છે ની. તો નીનું કાર્ય શું છે? ઇટ કેન સ્લાઇડ્સ અપ એન્ડ ડાઉન ઓન ધ વર્ટિકલ ગાઇડવેઝ ઓફ ધી કોલમ. એટલે કે આ ની જે છે એ વર્ટિકલ ગાઇડવેઝ ઉપર નીચે મૂવ થઈ શકે છે. ઇટ સપોર્ટેડ બાય ધ એલિવેટિંગ સ્ક્રૂ ફોર એડજસ્ટિંગ ધ હાઇટ ઓફ ધ ની.
આ જે ની દેખાય છે એની નીચેની બાજુ અહીંયા એલિવેટિંગ સ્ક્રૂ આપેલો છે. એ એલિવેટિંગ સ્ક્રૂની મદદથી તમારું ની જે છે એ ઉપર નીચે મૂવ થાય છે. નેક્સ્ટ પાર્ટ છે સેડલ. It supports and carries the table as well as it adjusted on the guideways on the top of the knee. Yes. અહીં તમે જોઈ શકો છો કે ટેબલની નીચેની બાજુ સેડલ આપેલ હોય છે. એ સેડલ જે છે તમારી ક્રોસ સ્પીડ આપવા માટે મદદરૂપ થાય છે અને જે ની ઉપર હોય છે. નેક્સ્ટ પાર્ટ આપેલ છે ટેબલ. It support the workpiece and it can move longitudinally. Yes. ટેબલનું કામ શું હોઈ શકે? ટેબલ જે છે જેની ઉપર આપણે વર્કપીસને બેસાડીએ છીએ વિથ ધી યુઝ ઓફ વર્કપીસ હોલ્ડિંગ ડિવાઇસ. અહીંયા તમને વાઇસ બતાવેલો છે અને જે બ્લેક કલર તમને જે ઇન્ડિકેટ થાય છે આપણો વર્કપીસ છે અને એની ઉપર એ શેની ઉપર બેસાડેલ છે તો ટેબલ ઉપર. નેક્સ્ટ પાર્ટ છે એલિવેટિંગ સ્ક્રૂ. સો એલિવેટિંગ સ્ક્રૂનું કાર્ય શું હોઈ શકે? ઇટ સપોર્ટ ધ ની એન્ડ હાઇટ ઓફ ધ ની એડજસ્ટેડ વિથ ધ હેલ્પ ઓફ એલિવેટિંગ સ્ક્રૂ. એટલે અગાઉ વાત કરીએ પ્રમાણે એલિવેટિંગ સ્ક્રૂ જે છે ની ઉપર ની શેના દ્વારા ઉપર નીચે મૂવ થાય છે? એલિવેટિંગ સ્ક્રૂ દ્વારા. એટલે કે ટેબલને પણ એના દ્વારા વર્ટિકલ ગતિ મળે છે. ધેન આફ્ટર નેક્સ્ટ પાર્ટ આપેલ છે સ્પિન્ડલ. તો સ્પિન્ડલનું કાર્ય શું છે? ઇટ હેલ્પ ટુ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ મોટર ટુ ધી આર્બર. એટલે કે સ્પિન્ડલ જે છે એનું કામ છે કે મોટરનો જે પાવર જે છે એ આર્બરને પહોંચાડવાનું. અહીંયા આર્બરનું કામ શું છે? તો આર્બર ઇઝ ધ કટર હોલ્ડિંગ ડિવાઇસ ઓર વી કેન સે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. તો સ્પિન્ડલનું કાર્ય છે મોટરનો પાવર આર્બરને આપવાનો. નેક્સ્ટ પાર્ટ છે ઓવરઆર્મ્સ. સો ઇટ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધી કોલમ. ઇટ પ્રોવાઇડ સપોર્ટ એન્ડ ફ્રી એન્ડ ઓવરઆર્મ કેન બી મૂવ્ડ હોરિઝોન્ટલી. અહીં તમે જોઈ શકો છો સૌથી ટોપમાં ઓવરઆર્મ આપેલો છે જે કોલમના એક બાજુ ટેકવેલો હોય છે અને બીજો છેડો જે છે એ આર્બરનો જો ફ્રી એન્ડ જે છે એના દ્વારા ટેકવેલો હોય છે. લાસ્ટમાં છે આર્બર. સો ઇટ ઇઝ એ રોડ on which cutter is mounted as well as one end of the arbor fit into the spindle and other end is provided overarm support. તો અગાઉ મેં વાત કરી એ પ્રમાણે તમારું આર્બર જે છે એ કટર હોલ્ડિંગ ડિવાઇસ જે છે. આર્બરનો એક છેડો જે છે એ સ્પિન્ડલ સાથે કનેક્ટ હોય છે અને ફ્રી એન્ડ જે હોય છે એ ઓવરઆર્મ સાથે કનેક્ટેડ હોય છે. એનું મુખ્ય ફંક્શન શું છે? તો કટરને બેસાડવાનું કામ આર્બર ઉપર થાય છે. કટરને બેસાડવાનું કામ આર્બર ઉપર થાય છે. યસ. હવે આપણે વાત કરીશું એના વર્કિંગ પ્રિન્સિપલ. દરેક મશીન હોય છે એનું કંઈક કાર્ય સિદ્ધાંત હોઈ શકે છે. તો અહીંયા મિલિંગ મશીન જે છે એ બે વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. અહીં તમને બે ફિગર જોવા મળી છે. એક કન્વેન્શનલ મિલિંગ લેફ્ટ સાઈડ ઉપર અને રાઈટ સાઈડ ઉપર છે ક્લાઇમ્બ મિલિંગ. કન્વેન્શનલ મિલિંગ જે લેફ્ટ સાઈડ પર લખેલ છે એને અપ મિલિંગ પણ કહેવામાં આવે છે. ક્લાઇમ્બ મિલિંગ જે છે એને ડાઉન મિલિંગ પણ કહેવામાં આવે છે. તો આ બે સિદ્ધાંત ઉપર આપણું મિલિંગ મશીન કામ કરે છે. અહીં તમે ધ્યાનથી ફિગર જોશો તો તમને અહીંયા મિલિંગ કટર દેખાડી રહી છે. વચ્ચે જ્યાં કટરને બેસાડવાનું જે એરેન્જમેન્ટ છે આ વચ્ચે દેખાય છે તમને, જેની પર શાફ્ટ લાગે છે એ શાફ્ટ ઉપર તમારી કટર ફિટ થાય છે. અહીંયા તમે ડાયરેક્શન જોશો તો અહીંયા આ નીચેની બાજુ વર્કપીસ જે છે એ વર્કપીસ ફર્સ્ટ એટલે કે લેફ્ટ સાઈડની ફિગર બાજુ તમે જોશો તો કન્વેન્શનલ મિલિંગની અંદર એ લેફ્ટ સાઈડ મૂવ થાય છે વર્કપીસ, જ્યારે કટરની ડાયરેક્શન વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. જ્યારે ક્લાઇમ્બ મિલિંગની અંદર તમારી વર્કપીસની અને કટરની એક્સિસ સેમ ડાયરેક્શનમાં છે. તો ડિટેલમાં જોઈએ તો ટુ બેઝિક મેથડ્સ ઓફ મિલિંગ. અપ મિલિંગ જે મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કન્વેન્શનલ મિલિંગ પણ કહેવામાં આવે છે અને બીજું છે ડાઉન મિલિંગ કે જેને ક્લાઇમ્બ મિલિંગ પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું અપ મિલિંગ વિશે. સો અપ મિલિંગ ની અંદર કીધેલ છે the metal is removed by cutter rotating against the direction of the travel of the workpiece. તો અહીંયા તમારે જે મેટલ રિમૂવ થાય છે એની અંદર વર્કપીસની એક્સિસ અને કટરની એક્સિસ એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય છે. આના કારણે શું થાય છે કે વર્કપીસ જેમ કટર આમ આગળ વધે છે એમ એ વર્કપીસને પણ ઉપર ઉચકવાનો ટ્રાય કરે છે. એટલે તમારે આની અંદર તમારે ફિક્સર્સ કમ્પલસરી લગાવવું પડે છે ઇન ધ કેસ ઓફ કન્વેન્શનલ મિલિંગ. પછી કીધેલ છે નીડ્સ સ્ટ્રોંગર હોલ્ડિંગ ઓફ ધ જોબ. એટલે અગાઉ વાત કરી પ્રમાણે તમારે ફિક્સર્સ લગાવવું પડે જેથી કરીને જોબને પકડી રાખે, જોબને છૂટે નહીં. પછી એક કીધેલ છે ચિપ થિકનેસ ઇઝ મિનિમમ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ કટ અને મેક્સિમમ એટ ધ એન્ડ ઓફ કટ. એટલે ચિપની જે થિકનેસ જે છે એની જાડાઈની વાત કરીએ તો શરૂઆતની અંદર એમાં મિનિમમ હોય છે એટ ધ સ્ટાર્ટ ઓફ ધ કટ. જેમ જેમ આગળ વધતી જાય કટર મેં શું થઈ જાય છે એની ચિપની જાડાઈ મોટી થતી જાય છે ઇન ધ કેસ ઓફ કન્વેન્શનલ મિલિંગ. ડિસએડવાન્ટેજ શું છે? ટેન્ડન્સી ટુ લિફ્ટ ધ વર્કપીસ ફ્રોમ ધ ફિક્સર એન્ડ પુઅર સરફેસ ફિનિશ. યસ.
તો અપ મિલિંગનો મોટો ગેરફાયદો એ છે કે વર્કપીસને લિફ્ટિંગ એટલે કે ઉંચકવાનો ટ્રાય કરે છે અને સરફેસ ફિનિશ કમ્પેર ટુ ડાઉન મિલિંગ એટલે કે ક્લાય મિલિંગ કરતા આની અંદર સરફેસ ફિનિશ પ્રમાણમાં સારી મળતી નથી. હવે બીજું જોઈએ ડાઉન મિલિંગ, તો જેને આપણે ક્લાય મિલિંગ પણ કહીએ છીએ. એની અંદર મેટલ ઇઝ રિમૂવ્ડ બાય ધ કટર રોટેટિંગ ઇન ધ સેમ ડાયરેક્શન ઓફ ધ ટ્રાવેલ ઓફ ધ વર્કપીસ. અહીં તમે જોઈ શકો છો રાઈટ સાઈડ ઉપર અહીંયા વર્કપીસની એક્સિસ અને કટરની એક્સિસ બે સેમ ડાયરેક્શનમાં છે. એટલે કટર શું કરે છે આની અંદર, આ કેસની અંદર કટર ઓલરેડી ફિક્સર્સનું કામ કરે છે, એ વર્કપીસની નીચેની તરફ પ્રેશર મારે છે, એટલા કારણે તમારું વર્કપીસ ઉચકાતો નથી અને પ્રમાણમાં અપ મિલિંગ કરતા આની અંદર સરફેસ ફિનિશ સારામાં સારી મળે છે. ટીથ કટ ડાઉનવર્ડ ઇન્સ્ટેડ ઓફ અપવર્ડ્સ. ટીથનો જે કટ જે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે છે ઇન્સ્ટેડ ઓફ અપવર્ડ્સ ઇન ધ કેસ ઓફ અપ મિલિંગ. ચિપ થિકનેસની વાત કરીએ તો ચિપ થિકનેસ ઇઝ મેક્સિમમ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ કટ અને મિનિમમ એટ ધ એન્ડ ઓફ ધ કટ. એટલે કે જેમ જેમ કટર તમારી આગળ વધે છે એમ ચિપની જાડાઈ શરૂઆતમાં પહેલો કટ વાગે ત્યારે મેક્સિમમ હોય છે, જેમ જેમ તમારી કટર આગળ વધતી જાય એમ એ થિકનેસ એટલે કે એની થિકનેસ કેવી થઈ જાય છે મિનિમમ, એટલે કે શરૂઆતમાં જાડી હોય છે, ધીરે ધીરે જેમ આગળ વધે એમ એ મિનિમમ થતી જાય છે. ઇન કેસ ઓફ ડાઉન મિલિંગ, ત્યારે અપ મિલિંગ ની અંદર શરૂઆતમાં મિનિમમ હોય છે અને પછી જેમ જેમ આગળ વધે એમ મેક્સિમમ થતી જાય છે. લેસ ફ્રિક્શન ઇન્વોલ્વડ, ઓછું ફ્રિક્શન લાગે છે, ઘર્ષણ ઓછું લાગે છે આ પદ્ધતિની અંદર. બેટર સરફેસ ફિનિશ, એટલે કે અપ મિલિંગ કરતા સરફેસ ફિનિશ આની અંદર સારામાં સારું મળે છે. લેસ પાવર કન્ઝપ્શન, પાવરનો વપરાશ પણ આની અંદર પ્રમાણમાં ઓછો રહે છે. તો આ તો થયા વર્કિંગ પ્રિન્સિપલ, કન્વેન્શનલ મિલિંગ અને ક્લાય મિલિંગ. ફરીથી રિપીટ કરું છું, વર્કપીસ ફીડ અગેન્સ્ટ ધ ડાયરેક્શન ઓફ કટર, વર્કપીસ ફીડ ઇન ધ સેમ ડાયરેક્શન ઓફ ધ કટર ઇન ધ કેસ ઓફ ક્લાય મિલિંગ. તો આ તો થયા વર્કિંગ પ્રિન્સિપલ. હવે આપણે આગળ વધીશું. યસ, હવે આપણે જોઈશું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો સૌપ્રથમ આપણે જોઈએ એડવાન્ટેજ. તો ફર્સ્ટ એડવાન્ટેજ છે મિલિંગ મશીનનો, ધ મેટલ ઇઝ રિમૂવ્ડ એટ એ ફાસ્ટર રેટ એઝ the cutter has got multiple cutting edge and rotates at higher speed. એટલે કે આની અંદર મેટલ જે રિમૂવ થાય છે વધારે ઝડપથી રિમૂવ થાય છે કેમ કે મલ્ટિપલ કટિંગ એજીસ હોય છે. સેમ ઇન ધ કેસ ઓફ લેથ મશીન, એની અંદર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ વપરાય છે એટલે એની અંદર મેટલ રિમૂવ થવાનો રેટ ઓછો રહે છે. તો આ તો થયો મિલિંગ મશીનનો ફર્સ્ટ એડવાન્ટેજ. બીજો એડવાન્ટેજ છે ઇટ ઇઝ પોસિબલ ટુ પરફોર્મ મશીનિંગ બાય માઉન્ટિંગ મોર ધેન વન કટર એટ એ ટાઈમ. એટલે કે તમે મિલિંગ મશીનમાં એક સાથે એક કરતા વધારે કટર ફિટ કરીને માસ પ્રોડક્શન પણ કરી શકો છો. એ થયો સેકન્ડ એડવાન્ટેજ. થર્ડ, ધ ટેબલ ઓફ ધ મશીન કેન બી મૂવ્ડ ટુ એન એક્યુરેસી ઓફ 0.02 mm. આની અંદર તમારે ટેબલ જે છે એને તમે અપ ટુ એક્યુરેસી કેટલી 0.02 mm સુધી તમે ટેબલને મૂવ કરાવી શકો છો, એટલું એનું પ્રિસિઝન લેવલ રહેલ છે. Fourth advantage, it is very useful since various cutters and precise tool can be machined. અને આ વધારેમાં વધારે precise tool કહી શકાય છે. ફિફ્થ નંબરનો એડવાન્ટેજ છે સ્પેશિયલ એટેચમેન્ટ કેન બી માઉન્ટેડ ઓન ધ મશીન ટુ પરફોર્મ ઓપરેશન that are performed in other machine. અગાઉ વાત કરી પ્રમાણે સેપર અને સ્લોટર મશીનમાં તમારે કામચલાઉ રૂપાંતર કરવું છે તો આની અંદર તમે સ્પેશિયલ એટેચમેન્ટ કરીને કામ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારે કટરને વધારે સ્પીડથી રોટેટ કરાવી છે, ઇન્ડેક્સિંગ કરવું છે, વધારેમાં વધારે સારામાં સારા ગિયર જનરેટ કરવા છે તો એ સ્પેશિયલ એટેચમેન્ટ તમે કરી શકો છો. યાની સ્પેશિયાલિટીઝ છે. છેલ્લો એડવાન્ટેજ એનો આપેલો છે ધ ક્વોલિટી ઓફ ધ સોપ ઇઝ એન્હાન્સ વિથ ધ પ્રેઝન્સ ઓફ મશીન. યસ, ચાહે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો ત્યાં તમને મિલિંગ મશીન તો જોવા જ મળશે કેમ કે એની ક્વોલિટી એમની સારામાં સારી હોય છે. એ ક્વોલિટી હોવાને કારણે દરેકનું સારામાં સારું એ મશીનિંગ કરી આપે છે. આ તો થાય એના એડવાન્ટેજ. ડિસએડવાન્ટેજની વાત કરું, ધ કોસ્ટ ઓફ ધ મિલિંગ મશીન ઇઝ હાઈ. યસ, વર્સેટાઇલ મશીન હોવાને કારણે પ્રમાણમાં કોસ્ટલી હોય છે. બીજો ગેરફાયદો છે એઝ મિલિંગ કટર કોસ્ટ હાઈ ધ ઇન્વેસ્ટમેન્ટ ફોર પ્રોક્યુરિંગ ટૂલ ઇઝ મોર. યસ, મિલિંગ કટરની કોસ્ટ હાઈ હોવાને કારણે એનું જે ઇન્વેસ્ટમેન્ટ એટલે મીન્સ એનું શરૂઆતનું જે પ્લાનિંગ જે કહીએ એની કોસ્ટિંગ જે છે એ તમારા પ્રમાણમાં એના પાસે ટૂલ્સ પણ લાવવા પડે છે, એ પણ પ્રમાણમાં મોંઘા પડે છે. થર્ડ, the production cost will increase if we carry out the operation performed in a shaper or drilling machine with a milling machine. The production cost એની increase થાય છે. સપોઝ તમે એને શેપર અને સ્લોટરમાં રૂપાંતર કરો તો ડ્રિલિંગમાં રૂપાંતર કરો તો એની કોસ્ટિંગ વધી જાય છે, પરંતુ એના ફાયદા પ્રમાણમાં વધારે છે. હવે આપણે આગળ જોઈએ ક્લાસિફિકેશન્સ ઓફ મિલિંગ મશીન.
તો મિલિંગ મશીન ઇન્ડસ્ટ્રીઝમાં 4 પ્રકારના હોય છે. ફર્સ્ટ, કોલમ એન્ડ ની ટાઈપ મિલિંગ મશીન. સેકન્ડ, ફિક્સ્ડ બેડ ટાઈપ મિલિંગ મશીન. થર્ડ, પ્લેનર ટાઈપ મિલિંગ મશીન. અને ફોર્થ વન ઇઝ સ્પેશિયલ ટાઈપ મિલિંગ મશીન. હવે કોલમ અને ની ટાઈપ મિલિંગ મશીન અંદર પણ 4 પ્રકાર હોય છે. ફર્સ્ટ, હેન્ડ મિલિંગ મશીન. સેકન્ડ, હોરિઝોન્ટલ મિલિંગ મશીન. થર્ડ, યુનિવર્સલ મિલિંગ મશીન. અને ફોર્થ, વર્ટિકલ મિલિંગ મશીન. હવે સેકન્ડ કેટેગરી જે આપણે આપેલી છે ફિક્સ્ડ બેડ ટાઈપ, એની અંદર પણ 3 પ્રકાર પડે છે: સિમ્પ્લેક્સ, ડુપ્લેક્સ અને ટ્રિપ્લેક્સ. થર્ડ કેટેગરી છે પ્લેનર ટાઈપ. ફોર્થ કેટેગરી જે આપણી આપેલી છે સ્પેશિયલ ટાઈપ, કે જે ઉપરના જે ઓપરેશન નથી થઈ શકતા જે કેસની અંદર, એમાં સ્પેશિયલ પ્રકારની એરેન્જમેન્ટ કરીને તમારે સ્પેશિયલ પ્રકારના મિલિંગ મશીનનો ઉપયોગ કરવો પડે છે. તો એમાં કયા કયા હોઈ શકે? રોટરી ટેબલ ટાઈપ, ડ્રમ ટાઈપ, પેન્ટોગ્રાફ ટાઈપ, પ્લેનેટરી ટાઈપ અને પ્રેશર કંટ્રોલ મિલિંગ મશીન. તો અહીં સુધી આપણે રાખીએ. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે ક્લાસિફિકેશનનું થોડું ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.